तो विद्यार्थी मित्रों वंस अगेन फरी एकवार अरुण कृष्णामूर्तिना इंटरव्यूमां મળીએ આપણે। अरुण कृष्णामूर्ति चेन्नई मिशन क्लीन साफ करवू, वॉटर बॉडीज पाणीना जेटला संग्रह स्थानों छे ए साफ करवा, टर्टल काचबाओना एक्स हेचलिंग नाना बच्चाओ यंग हेचलिंग ने बचावा, एक टीम बनावी। एट द एज ऑफ 17 17 वर्षनी उमरे तेणे एक एनजीओनी स्थापना करी। एनजीओનું નામ હતું વિદ્યાર્થી મિત્રો એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જેનું આપણે શોર્ટ ફોર્મ EFI જોયું। જ્યારે એણે શરૂઆત કરી આ મિશનની ત્યારે સૌથી પહેલાં ચેન્નઈ, પછી હૈદરાબાદ, પછી દિલ્હી, પછી કોઈમ્બતુર, પછી પોંડિચેરી, જુદા જુદા જગ્યાએ એણે આ મિશન હાથમાં લીધું। અને જ્યારે ગયા આપણે એપિસોડમાં જોયું હતું કે એની ક્લિપમાં આપણને બતાવ્યું હતું કે 17 લાખ જળાશયો, જેને આપણે લેક્સ કહીએ છીએ, સરોવરો, એ એણે સાફ કરાવ્યા છે। સાથે સાથે એન્વાયરમેન્ટ એ પોતે એમ કહે છે કે હું એન્વાયરમેન્ટલિસ્ટ છું, હું કોઈ એક્ટિવિસ્ટ નથી, હું કોઈ આંદોલનકારી નથી, હું કોઈ બળવાખોર નથી, હું એક આંદોલનકારી છું। અને એણે એન્વાયરમેન્ટ બચાવવા માટે સાથે સાથે લોકોમાં અવેરનેસ જાગૃત તે માટે એણે સ્ટ્રીટ પ્લેસ એ અને એની ટીમ દ્વારા થયા। એણે એક બીજું પણ કાર્ય કર્યું કે એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ બનાવવાની ચાલુ કરી, જેથી કરીને પર્યાવરણ જમીનને નુકસાન થતું અટકે, પોલ્યુશન ઘટે એટલું। સાથે સાથે એણે એ પોતાના ઇન્ટરવ્યૂમાં વાત કરી કે મને સૌથી પહેલી પ્રેરણા મળી મારા બાજુના ઘરની બાજુમાં જ અડીને એક જે સરોવર હતું, એ સરોવર જેને કહેવાય, એણે શબ્દ પણ વાપર્યો છે હેવીલી પોલ્યુટેડ, અતિશય પ્રદૂષિત। હવે ફ્રોગ્સ, સ્નેક્સ ત્યાં આગળ પણ એટલું બધું પ્રદૂષિત હતું કે ધીમે ધીમે એમાંથી સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, મચ્છરોના ઝુંડ ફેલાવો થયો, ડિઝીઝ, રોગ થવાના શરૂ થાય, હર્ટ બેડલી। અને તેના કારણે એણે મિશન હાથમાં લીધું। હી ગોટ ટુગેધર વિથ હિઝ કપલ ઓફ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન સાફ કર્યું। શું સાફ કર્યું? એની બાજુનું જે નેક્સ્ટ ટુ હોમ, તેના ઘરની બાજુમાં જે લેક હતું તે। આ એનું પહેલું એક્ટિવિટી હતી। એની આ એક્ટિવિટીમાં ધીમે ધીમે એને સપોર્ટ મળતો ગયો। એને એ પણ કીધું કે તમારા મમ્મી પપ્પા, પેરેન્ટ્સનો, ટીચર્સનો શું રોલ છે? તો એણે કીધું કે પેરેન્ટ્સ મને સપોર્ટિવ, વેરી સપોર્ટિવ, દે અન્ડરસ્ટુડ અબાઉટ માય ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ। સાથે સાથે એ પણ કીધું કે મને એ એડવાઇસ, સલાહ આપતા હતા। હું એમને પ્રશ્ન પૂછતો જ્યારે કોઈ પણ જમ્પિંગ એક્શન્સ, એવો વાક્ય રચના આપેલી છે કે જ્યારે હું કોઈ કાર્યમાં કૂદતો એ પહેલાં, એ બિફોર ધેટ, એ પહેલાં આઈ ટુક ધ એડવાઇસ ફ્રોમ માય પેરેન્ટ્સ। સાથે સાથે એ પણ બાય ધ વે અથવા તો ઓન ધ વે બીજી એ બાબતમાં જોઈએ, બીજી રસ્તા ઉપર તો આપણે એ પણ જોતા હતા કે ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી હું મારા પેરેન્ટ્સને હર્ટ તો નથી કરી રહ્યો, એમના ડ્રીમ્સને હું ચૂરતો નથી કરી રહ્યો, એ પણ હું ધ્યાન રાખતો હતો। અને મારા ટીચર્સનો તો રોલ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઓલવેઝ ગાઈડેડ મી હાઉ ટુ ગો ઇન ટુ ધેટ એક્શન, એ સમજાવતા। સાથે સાથે મને એ પણ સમજાવતા કે યુ મેન્ટેન હ્યુમિલિટી, વિનમ્રતા તારે જાળવી રાખવાની છે। સ્નોબીસ, એરોગન્ટ નથી બનવાનું તારે, કારણ કે તું જે મનમાં એવું વિચારીશ કે આઈ એમ ધ સુપરસ્ટાર, હવે હું એક સારો મહાન નાયક બની ગયો છું આ એન્વાયરમેન્ટના એક્શનમાં, કાર્યમાં, આ ધીસ એન્વાયરમેન્ટ એક્શનમાં, તો એ તને નીચે લાવી દેશે। માટે બિલકુલ સ્નોબીસપણું ના જોઈએ, એરોગન્ટ ના જોઈએ, ઓનલી સિમ્પલ લાઈફ। અને પોતે પણ કહે છે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ। તો આવી પ્રેરણા, પ્રશ્નો, આની ચર્ચા આપણે કરી। હવે એક નવો પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે। એ કયો પ્રશ્ન પૂછ્યો છે એ આપણે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પીપીટી ફાઇલ ઉપર। પ્રશ્ન છે, ડીડ યુ ફીલ
એની હેઝિટેશન ઇન ક્વિટિંગ a well paying job and venturing into this full time? What were the options you weighed before you arrived at your decision? આ એની લાઈફનો એક ટર્ન છે અહીંયા. હેઝિટેશન એટલે હિચકિચાટ, અવઢવ આપણે ચર્ચા કરી છે, પણ મેં એ અક્ષરને પાછા રેડ ફોન્ટમાં લઈ લીધા છે, એટલે તમે એ ગ્લોસરી તૈયાર કરી શકો, એ વોકેબ્યુલરી તૈયાર કરી શકો. હેઝિટેશન, અવઢવ. ક્વિટ એટલે છોડી દેવું. વેલ પેઇંગ, સારી એવી આવક મળતી હતી, એ જોબ છોડી દીધી, તો તમને કોઈ હેઝિટેશન, હિચકાચાટ થઈ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ જે અરુણ કૃષ્ણામૂર્તિ છે ને, એ ગૂગલ કંપનીમાં નોકરી કરતો હતો. વેલ પેઇંગ જોબ હતી, સેલેરી હતી એની, પણ એને એમ થયું કે નહીં, મારું મિશન કંઈક અલગ છે. એન્ડ વેન્ચરિંગ ઇન્ટુનો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો, કોઈ રિસ્કી કામમાં ઝંપલાવવું. આ રિસ્કી કામ હતું. નોકરી છોડી દીધી, ગૂગલમાં હતી, સારી કંપનીમાં હતી, છોડી દીધી અને ફૂલ ટાઈમ આમાં ઝંપલાવી દીધું. તો કોઈ ફિલિંગ એ વખતે? અને વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવડ એટ યોર ડિસિઝન? આ નિર્ણય પહેલાં તમે કયા કયા ચાતુર્યભર્યા નિર્ણયો લીધા, વિકલ્પો તમારી પાસે હતા? જુઓ અહીંયા, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બેટા, આ વાક્ય બહુ જ અગત્યનું છે. 3 ઇડિયટ્સમાં કદાચ આ વાક્યની જરૂર હતી. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને શું કરવું ગમે છે એ તરફેણમાં તમારે વિચારવાનું નક્કી કરો, એક સારું ડિસિઝન લો. એટલે મેં એ ડિસિઝન લીધું. આઈ ક્વિટ, છોડી દીધું માય જોબ એટ ગૂગલ, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ. છતાં આજે એના સંપર્કમાં તો છું. મેં જોબ છોડી છે, એના સાથેના રિલેશન નથી છોડ્યા. ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. કદાચ મારી નોકરીનો, મારી ફરજનો ત્યાં અંત આવ્યો છે, પણ નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા જે ભાવનાત્મક બંધન છે એ મેં હજી સ્ટોપ કર્યું નથી ત્યાં આગળ. બહુ સરસ જવાબ એણે આપ્યો છે અહીંયા. હવે એના પ્રશ્ન શું પૂછે છે આપણે જોઈએ કે વાય ડઝ અરુણ સે ધેટ ઓનલી હિઝ ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ? કારણ કે એના ઇમોશનલ બાઉન્ડ છે એ હજી સ્ટોપ થયા નથી. એ જવાબ એની વાક્ય રચનામાં આવશે. વાયવાળો પ્રશ્ન બીકોઝથી ગોઠવી અને એ વાક્ય રચના સેટ કરવાની છે. બીજો પ્રશ્ન અહીંયા ફકરામાંથી આપણે જોઈએ કે એને એવો ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યો, એ જ વસ્તુ છે પણ એનો બીજો પેરેગ્રાફ છે કે તમારી હેઝિટેશન, નોકરી છોડતી વખતે કયા વિચારો આવ્યા ડિસિઝન લેતા પહેલાં? તો આઈ અન્ડરસ્ટુડ ધેટ I had to leave the job at that minute in 2010. એક પલમાં મેં નિર્ણય લીધો કે મારે આ નોકરી છોડી દેવી છે. Or else I would never be daring enough to do so. કદાચ પછી મારામાં ડેરિંગ ના આવ્યું હોત. Sometimes we have to take quick decision. ઝડપથી નિર્ણય લેવો પડે છે. અધરવાઇઝ પછી એ ઓપોર્ચ્યુનિટી, એ તક, એ ગોલ, એ સમય પીરિયડ જતો રહે છે. અને અહીંયા એ જ કીધું છે એણે કે આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010માં. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. નકર હું આવું કરવાનું હિંમત ન કરી શક્યો. આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ when environmental damage was happening on such a large scale. આવા વિશાળ પ્રમાણમાં જ્યારે ડેમેજ, નુકસાન થઈ રહ્યું હોય, તો પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોય અને હું મારી જિંદગી એન્જોય કરીને બેસી રહું, ઇટ્સ નોટ ગુડ. એ સારું નથી. આવું એને ફીલ કર્યું કે જ્યારે પર્યાવરણને આટલા વિશાળ પ્રમાણમાં નુકસાન જઈ રહ્યું છે અને હું મારી જીવન માણું અને શાંતિથી બેસી રહું, નો, દેટ્સ નોટ ગુડ. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. હું કંઈક કરી છૂટવા ઈચ્છતો હતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. અને તે માટે મારે સૌથી પહેલી જરૂર હતી મારા પૂરેપૂરા ધ્યાનની. એ વસ્તુ પર મારે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું હતું. મારું એક જ મિશન બનાવવું હતું. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. અને તેથી મેં આ EFI, અહીંયા એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા જોઈન્ટ કરવા માટે મેં મારી ગૂગલની નોકરીને છોડી દીધી 2010માં, 2010માં.
અને એ જ નીચે પ્રશ્ન પૂછ્યો છે કે વાય ડીડ અરુણ ક્વિટ હિઝ જોબ? શા માટે એણે પોતાની નોકરી છોડી? કારણ કે એ ઈચ્છતો હતો કે હી કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. હી વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ સમથિંગ નીડેડ હિઝ ફૂલ એટેન્શન. તો કેમ નોકરી છોડી? કારણ કે એ પોતાના લાઈફને ખાલી એન્જોય કરીને બેસી રહેવાનો હતો ઈચ્છતો. આ જે એન્વાયરમેન્ટને ડેમેજ થઈ રહ્યું હતું એને સેવ બચાવવું હતું. એના પછી નેક્સ્ટ છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન ટુ વોટર બોડીઝ? કયા કયા પ્રકારના કચરા પાણીમાં નાખતા હોય છે લોકો? કદાચ તમે કાંકરિયા લેક ગયા હશો અથવા કંઈ સરસ જગ્યા પર ગયા હશો, તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે પોપકોર્ન ખાધી પછી પ્લાસ્ટિકની થેલી અંદર, કોઈ પણ એવું છે ડસ્ટ જેવું બધું અંદર. તો એનાથી ધીમે 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 ઇવન હવે તો ટેવ પણ પડી છે કે ફોટા હોય કે અમુક સ્લીપર હોય કે અમુક જેવા કપડાં હોય તો ભલે એમાં ફેંકી દો. ગાર્બેજ થ્રુ ઇન ટુ ધ વોટર બોડીઝ. એ લોકો હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ, એને દૂર કરવા માટે ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? જોજો વિદ્યાર્થી મિત્રો, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. ડાયપરથી લગાવીને પહેરેલા ઉપયોગમાં લીધેલા જૂના સ્લીપરને પણ લોકો અંદર નાખતા હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. આપણા સરોવરમાં આ દરેક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, જોઈએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. એટલું બધું ખલેલ પહોંચાડે છે બિકોઝ ઇટ ઇઝ વોટર, પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આધાર છે, જીવનનો આધાર પાણી છે, અને એને જ વી આર ડિસ્ટર્બિંગ. આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છે, ખલેલ પહોંચાડી રહ્યા છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? કેવી રીતે આપણે એની કેર ન લઈ શકીએ? ઇઝ ઇટ નોટ અવર ડ્યુટી? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ. જમીન ભરાઈ જાય તેનાથી વિથ નો લેન્ડફિલ, જમીન ભરાઈ જાય, નો ઓર મિનિમલ, સૌથી ઓછું એક્સપોઝર, જે ખુલ્લું પડવું બહાર, ટુ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ. આપણું એક જ મિશન છે કે આ બધું જે વોટર બોડીઝ એમાંથી જેને કહેવાય નહિવત અથવા તો ન બરાબર કચરો રહેવો જોઈએ, સો દેટ જેથી કરીને બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. કે પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે. એ ડિસ્ટર્બ કરી રહ્યા છે આપણે. તમે જોયું હશે કે ઈરાકની અંદર જ્યારે આ યુદ્ધ થયું હતું ત્યારે એ તેલના જે પીપો છે એ એણે નાખી દીધા હતા દરિયાની અંદર, ઓઇલના. અને તેના કારણે કેટલાય જેને કહેવાય આપણે જળચર પ્રાણીઓ છે એના લીધે મરી ગયા હતા. તો આ ગાર્બેજ અનેક પ્રકારના છે. અહીંયા આપણે કીધું એ પ્રમાણે ડાયપરથી માંડીને વોર્ન આઉટ સ્લીપર સુધી, અને એ ડિસ્ટર્બ કરી રહ્યા છે. બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. જો એ તમે કરશો તો શાંતિથી જીવી શકશે, સાફ કરશો તો. અધરવાઇઝ વી આર ડિસ્ટર્બિંગ ધીઝ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તો પ્રશ્ન આપણને કહે છે કે વોટ ઇઝ થ્રોન ઇન લેક્સ? સરોવરમાં શું નાખવામાં આવે છે? આપણે કીધું ઉપર પ્રમાણે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. વાય શુડ વી કેર ફોર વોટર બોડીઝ? કારણ કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી જ એ જીવનનો આધાર છે. વાયવાળો પ્રશ્ન બીકોઝમાં ગોઠવી દેવાનો છે અને પછી લખવાનું છે કે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આગળ જોઈએ. હાઉ મેની ડેઝ, કેટલા દિવસ, ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક વિશાળ સરોવરને સાફ કરતો કેટલા સમય લાગે, કેટલા દિવસ થાય છે? અને ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? કોઈ ખાસ સાધન ઉપયોગ કરો છો ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? સાફ કરવા માટે, તમારી સલામતી માટે પણ તમે કંઈ યુઝ કરો છો? તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, સરોવરના કેટલું મોટું કદ છે એના ઉપર ડિપેન્ડ, આધાર છે. એવો જવાબ આપે છે. એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને અંદર કેટલો કચરો છે. હમણાં 2 દિવસ પહેલાં જ ન્યૂઝમાં આવ્યું હતું કે દાહોદ, એક આપણું સૌથી રિમોટ ગુજરાતનું છે, એક સરસ ટાઉન છે, અને એમાં વચ્ચોવચ્ચ છાપ તળાવ, એક સુંદર શોભા છે. લગભગ 1 વર્ષથી એની અંદર કચરો હતો.
જેને કહેવાય અનેક વનસ્પતિઓ આવી ગઈ હતી, ઝાડી ઝાખરા આવી ગયા, ત્યાં શ્રબ શબ્દ આવશે હમણાં આગળ, વીડ્સ શબ્દ આવશે. હવે એનું રિમૂવલનું કામ ચાલી રહ્યું છે. એન્ડ ધ પીપલ ઓફ દાહોદ આર વેરી હેપી નાવ. અત્યારે કોઈ પણ આફ્ટર 1 વર્ષ પછી. તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months. 5 દિવસ પણ થાય, 3 મહિના પણ થાય, ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. વી હેવ અવર ટૂલ્સ, અમારી પાસે સાધનો છે અમારા, લાઈક રેક્સ. રેક્સનો મતલબ મેં કીધું એ પ્રમાણે દાંતાવાળા, જેને કહેવાય દાંતાવાળા હોય છે આ રીતે, જે આપણે કપચી હટાવીને સરખી કરવાની છે તે. એન્ડ સ્પેડ્સ. સ્પેડ મતલબ તમને ખબર છે બેટા, સ્પેડ એટલે પાવડો ટાઈપમાં. તો આનાથી અમે હટાવીએ છીએ. ઓજાર્સ કયા છે, ઇક્વિપમેન્ટ્સ કયા છે એ યાદ રાખો. સમય કેટલો લાગે છે એની અંદર પ્રશ્ન આપ્યો છે. હવે પ્રશ્ન જોઈ લઈએ તો પ્રશ્ન આ પ્રકારનો છે કે વિચ ટૂલ્સ, કયા સાધનો, તો છેલ્લે 2 આપેલા છે, રેક્સ એન્ડ સ્પેડ્સ. બીજો પ્રશ્ન છે હાઉ લોંગ, કેટલો સમય લાગે છે, તો આપણે બતાવી શકાય બિટવીન 5 days એન્ડ 3 months. તો ફકરામાંથી જ જવાબ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણા માટે ઘણું બધું સરળ છે. આગળ જોઈએ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર, કયા પ્રકારના સુરક્ષા માટેના સાધન સરંજામ ડુ યુ યુઝ, તમે ઉપયોગ કરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી, તમે ટૂંકમાં કઈ રીતે સાફ કરો છો એ પ્રોસેસ અમને બતાવશો. તો એનો જવાબમાં કહે છે કે વી વેર નોઝ માસ્ક, નાક પર પહેરવાના માસ્ક. જ્યારે સ્વાઇન ફ્લૂનો વધારે ડર લોકોમાં ઘૂસી ગયો, તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે, લોકો માસ્ક પહેરીને ફરતા હતા, એકબીજાથી શ્વાસોશ્વાસમાં દૂર રહેતા હતા. નોઝ માસ્ક. સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ, ઠાલવવું ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ. ડોલમાં તમે જોયું છે ને, ઉચકતા ડોલ હતું એના હાથમાં, અરુણ કૃષ્ણામૂર્તિમાં. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક સુધી લઈ જવાય છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરીનો ઉપયોગ પણ કરે છે લોકો, લાઇક અર્થ મૂવર્સ, જેસીબી આવતા હોય છે, એન્ડ પોકલેન્સ. ટુ ડિસિલ્ટ. ડિસિલ્ટ શબ્દ આપણે કીધો હતો બેટા. ડિસિલ્ટનો મતલબ કાદવ કાઢવો. ધ લેક એન્ડ ક્લીન ધ વીડ્સ એન્ડ સર્પ્સ. વીડ્સ એટલે પણ ઝાડી ઝાખરા, નાના ઝાંખરા, ઝાડી ઝાખરા, ધેટ આર હાર્મફુલ, કે જે સરોવરને નુકસાનકારક છે. અને એમાં આપણને પ્રશ્ન પૂછે છે કે વોટ ડઝ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ વાઇલ ક્લિનિંગ અ લેક. શેનો ઉપયોગ કરે છે, તો ઉપર આપેલું જ છે નોઝ માસ્ક અને સેનિટરી ગ્લોવ્સ, સાથે સાથે રેક્સ એન્ડ સ્પેડ્સ. ફોર વોટ આર ધ અર્થ મૂવર્સ એન્ડ પ્રોક્લેન યુઝ, કેમ કરવામાં આવે છે, તો એ પણ આપેલું છે કે ક્લીન ધ વીડ્સ એન્ડ સર્પ્સ that are harmful. જોઈએ નેક્સ્ટ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. કઈ સલાહ તમે આપો છો યુવાનોને અને બાળકોને કે તમારે શું કરવું જોઈએ પર્યાવરણ વિશે. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ. સૌથી પહેલું નાનું કામ અમે ક્યાંથી શરૂઆત કરીએ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા અમે નાનું કાર્ય કયું શરૂ કરી શકીએ પહેલું. એમાં સલાહ આપે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ થ્રેશ. કચરો નાખવાનું પહેલાં તો સ્ટોપ કરવું જોઈએ. પહેલો ઉપાય જ છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી પહેલાં પાળ બાંધવી જોઈએ. કચરો નાખો ને સાફ કરવાને કરતાં સૌથી પહેલાં જાગૃત થાવ કે આપણે વી શુડ નોટ થ્રો થ્રેશ એનીવેર. યુઝ ધ ડસ્ટબિન ઓનલી આઉટસાઇડ અવર હોમ્સ. જોયું હશે, આજે પડોશી બાજુમાં નથી, કચરો આ બાજુ વાળી દીધો. આપણે નથી તો પાડોશીએ કચરો આ બાજુ વાળી દીધો. વી આર નોટ કોન્શિયસ અબાઉટ અવર હેલ્થ. આપણે આપણા જ આરોગ્ય વિશે જાગૃત નથી, સભાન નથી, કારણ કે મચ્છર એ નથી જોતો કે આનો કચરો છે તો આના ઘરમાં જ જવાય. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ, આપણે ઘટાડવું જોઈએ ધ એમાઉન્ટ ઓફ થ્રેશ વી જનરેટ. અને એટલે જ આપણે કીધું પ્લાસ્ટિકનો યુઝ પર બેન લાગ્યો છે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. બધાને છેલ્લે આપણે ક્યાં નાખીએ છીએ?
દાબેલી ખાતા હતા, માની લો કે લેક પર, ઈચ્છા થઈ, અડધી દાબેલી ના ખાધી, આપણે શું કરીશું? એને ફેંકી દઈશું અંદર. પાછા પોઝિટિવલી વિચારીશું કે અંદર પેલા માછલી હોય, એક બીજા જીવજંતુ, એને ખાવા કામ લાગે ને. બટ વી આર ડિસ્ટર્બિંગ ધ વોટર બોડીઝ. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે જાગૃત થઈશું અને માત્ર આપણે આપણા ઘર અગાડી કચરો નહીં નાખીએ, એટલે એનો યુઝ કરીશું ડસ્ટબિનનો, કે એને બરાબર પ્રોપરલી ડમ્પ કરીશું. શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવાની છે. તો એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને દરેક વિદ્યાર્થીને હું આમંત્રણ આપું છું સ્વયંસેવક બનવા માટે, અમારી સાથે આ કાર્યમાં જોડાવા માટે. અને કાર્ય છે પર્યાવરણ બચાવવાનું. તમે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે, એનું કાઉન્સિલિંગ, એની મીટિંગ, સૌથી વધારે સેમિનાર એ વિદ્યાર્થીઓ સાથે કરે છે. અને એની ટીમ જે છે એ મેક્સિમમ એટલે કે 90% સ્ટુડન્ટ્સ આર ઇન હિઝ ટીમ. તો એમાં પણ પ્રશ્નો છે. જે પ્રશ્નો વોટ એડવાઇસ, કઈ સલાહ આપે છે, સાથે સાથે વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક, સરોવરમાં શું આપણને જોવા મળે છે, સાથે સાથે ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, તો આગળનું ડેશ 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 કરીને વાક્ય કમ્પ્લીટ કરવાના છે. અને આપણને એક છેલ્લો પેરેગ્રાફ છે અહીંયા કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. કેટલા સમયનો એને ભોગ આપવો જોઈએ, ત્યાગ આપવો જોઈએ બાળક જે સ્કૂલમાં જઈ રહ્યો છે. ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, એક ઉમદા કારણ પર્યાવરણ માટે. તો 4 hours અ વીકએન્ડ, સપ્તાહના અંતમાં 4 કલાક ફાળવવાના છે. 2 કલાક સેટરડે અને 2 કલાક સન્ડે. 2 hours ઓન સેટરડે, 2 hours on Sundays. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning, આ એક નાની શરૂઆત, is more than enough to ensure large participations later. અને પછી આપણને એક વિશાળ સહયોગ, એક જેને કહેવાય ને કે પાર્ટિસિપેશન, ભાગીદારી પાછળથી સાબિત થશે. કહેવાય છે ને, એકને એક હાથ મિલાવશે, એવા હાથ મિલાવતા જઈશું તો માનવ સાંકળ બહુ મોટી બની જશે. એક સ્મોલ બિગિનિંગ, એક નાની શરૂઆત. માત્ર દાંડી કૂચ, સાબરમતી આશ્રમથી નીકળેલા ગાંધીજી જ્યારે દાંડી પહોંચ્યા ત્યારે એક લાર્જ પાર્ટિસિપેશન્સ લેટર થઈ ગયું હતું. અને એ જ વસ્તુ અહીંયા બતાવી છે. એમાં જોઈએ પ્રશ્નોત્તરીમાં કે હાઉ મચ ટાઈમ, તો વિદ્યાર્થી મિત્રો કીધું છે 4 hours અ વીકેન્ડ. અ સ્મોલ બિગિનિંગ ડેશ ડેશ ડેશ, તો વિદ્યાર્થી મિત્રો તમે પૂરું કરી શકો છો. ઇઝ મોર દેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર. તો આ રીતના એસ્ટ્રેક અને એસ્ટ્રેકમાંથી સવાલ જવાબ, એટલે કે મેક્સિમમ પાઠ આપણે આ દ્વારા ભણી લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ સમજાવું છું. પાઠને ગ્લોસરીની રીતમાં અને પાઠને એસ્ટ્રેકના આપેલા પ્રશ્નો, ક્વેશ્ચન્સના આન્સર લખવાનું, આ 2 પદ્ધતિ સૌથી જો તમારા દિમાગમાં ઘૂસી ગઈ તો MCQ જે છે એ MCQ તમારા માટે બિલકુલ ઇઝી થઈ જશે. વોકેબ્યુલરી જે છે, જે તમારે ફ્રેમ સેન્ટેન્સ બનાવવાનું છે, એ પણ તમારા માટે ઇઝી થઈ જશે. અને એ સાબિત કરવા માટે આપણે એની એક્સરસાઇઝ લેવાની છે. પણ એ પહેલાં એક નાનું અમતું, કારણ કે એની સંસ્થા જે કામ કરી રહી છે, એક નાનો પ્રશ્ન પણ લેવો પડશે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી. તમારી કોઈ સંસ્થા, કોઈ કોલેજ, વિદ્યાર્થીઓ તમારી સંસ્થા, ફ્રેટર્નિટી સંસ્થા, સંઘ, મંડળ, ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તો કે છે યસ, વી ઓફર ફેલોશિપ્સ. આ વાક્ય યાદ રાખજો, ફેલોશિપ્સમાં ઓફર કરી છે ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ મતલબ સંશોધન કરનારાઓ. અમારો પ્રોગ્રામ જે છે લુક્સ, દેખે છે. કોણ દેખે છે? તો આ લોકો. વી ગીવ ધેમ ટ્રેનિંગ, અમે તેમને તાલીમ આપીએ છીએ ઇન ધીઝ એરિયા એન્ડ ગોટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ, સક્રિય રીતે એમાં સામેલ કરીએ છીએ ઇન ઓલ અવર વર્ક.
અવર યંગેસ્ટ વોલેન્ટિયર, અમારો સૌથી નાનામાં નાની ઉંમરનો જે સ્વયંસેવક છે, ઇઝ ઇન ક્લાસ 3rd, 3જા ધોરણમાં છે. વિદ્યાર્થી મિત્રો, માત્ર 8 વર્ષનો બાળક પણ આ મિશનમાં જોડાયો છે. સો થિંક અબાઉટ ઇટ. વોટ શુડ યુ ડુ? તમારે શું કરવું જોઈએ? એના કરતાં પણ વોટ વી શુડ ડુ, આપણે શું કરવું જોઈએ? હું પણ મારી જાતને એમાંથી બાકાત નથી રાખી શકતો કે 3જા ધોરણમાં ભણતો બાળક પણ જો આમાં ઇન્વોલ્વ થઈ શકતો હોય, આ ફેલોશિપ લઈ શકતો હોય, આ ફ્રેટર્નિટી, આ મંડળ સંઘમાં જોડાઈ શકતો હોય, તો પછી વી આર એલ્ડર ધેન હિમ. જોઈએ અહીંયા, હુમ ડઝ ધ EFI ટ્રેન, કોને તાલીમ આપે છે? તો આપણે કીધું જ છે કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. હાઉ ઓલ્ડ ઇઝ ધ યંગેસ્ટ વોલેન્ટિયર? સૌથી નાનામાં નાનો વોલેન્ટિયર કેટલા વર્ષનો છે? હાઉ ઓલ્ડ? તો વિદ્યાર્થી મિત્ર ગણવાનું છે, 3જા ક્લાસમાં છે, માટે 8 વર્ષનો. કે ધ યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ 8 years old. વિદ્યાર્થી કદાચ ખોટું લખશે, નથી લખવાનું બેટા, ત્યાં લખવાનું છે, ઉંમર લખવાની છે, માટે 8 years old. તો આ રીતનું અહીંયા છે. અને EFI શું ઓફર કરે છે? તો ફેલોશિપ્સ ઓફર કરે છે. શબ્દ ખાલી અંદર લખવાનો છે. તો આ રીતના પેરેગ્રાફ. અને હવે વિદ્યાર્થી મિત્રો છે ફ્રેમ અ સેન્ટેન્સ. તમને અહીંયા પૂછાશે 2 શબ્દોની એક પેર આપી હશે, 3 શબ્દોની પણ પેર હોઈ શકે, પણ કહેવાય છે મેક્સિમમ 2 શબ્દોની જ હશે જે પૂછાવાની છે, એમાં મેક્સિમમ. કઈ રીતની છે? તો પેર આ રીતની આપેલી હશે તમને. કોન્ફ્લિક્ટ, એરોગન્ટ, ઓફિસ. હવે એને આ શબ્દોને તમારે વાક્ય રચના બનાવવાની છે. જરૂરી નથી કે કોઈ કાળ એકને પકડી રાખવું. જરૂરી નથી કે આ શબ્દને નાઉન છે તો નાઉનના રૂપમાં જ લખો, એડજેક્ટિવ છે તો એડજેક્ટિવના રૂપમાં લખો. યુ કેન ચેન્જ. તમે બદલી શકો છો. નાઉન હોય તો એડજેક્ટિવ કરી શકો છો, એડજેક્ટિવ હોય તો એડવર્બ કરી શકો છો. છૂટ છે. અને એનું દ્રષ્ટાંત આ રહ્યું કે એન ઓનેસ્ટ પર્સન વિલ ઓલવેઝ હેવ કોન્ફ્લિક્ટ વિથ હિઝ એરોગન્ટ બોસ ઇન ધ ઓફિસ. કાર્યાલયમાં એક અહંકારી બોસ હોય તો હંમેશા એક પ્રમાણિક વ્યક્તિને તેની સાથે હંમેશા સંઘર્ષ થયા કરે. તો સંઘર્ષ પણ આવી ગયો, અહંકારી પણ આવી ગયું, અને ઓફિસ પણ આવી ગઈ. તમે જોઈએ છો ઓફિસમાં બોસ અહંકારી હોય તો કોન્ફ્લિક્ટ થવાના જ છે, કારણ કે સામે ઓનેસ્ટ પર્સન છે. તો એ રીતનું બીજું આપણે જોઈએ કે હેઝિટેશન એટલે હિચકિચાટ, અવઢવ, નોકરી છોડવી, એ બધી વાત છે. ક્વિટ એટલે છોડવું, જોબ એટલે નોકરી. તો આઈ ડીડ નોટ હેવ એની હેઝિટેશન. મને કોઈ જ હિચકિચાટ નથી ઇન ક્વિટિંગ, છોડવામાં માય જોબ. કારણ કે મારું એક જ ગોલ હતું, સેવ ધ એન્વાયરમેન્ટ. તો આ શબ્દો મેં ત્યાં ફોન્ટના કલર બદલી લીધા છે. વિદ્યાર્થી મિત્રો, શબ્દ તમે સમજી શકો છો. જો ક્વિટનું મેં ક્વિટિંગ કર્યું છે, જરૂર પડે તમે એનો સ્ટ્રક્ચર, શબ્દોના સ્ટ્રક્ચરને બદલી શકો છો, નાઉન કરી શકો છો, એડજેક્ટિવ કરી શકો છો, ઇવન ક્રિયાપદ હોય તો તેને કાળ પણ બદલી શકો છો. V1, V2, ING, ટુ ઇન્ફિનિટિવ તમે ચેન્જ કરી શકો છો. પણ હા, એ શબ્દનું સ્વરૂપ વાક્યમાં આવવું જોઈએ, જે તમારે આ વર્ષે અહીંયા પૂછાય છે ફ્રેમ અ સેન્ટેન્સમાં. બીજું એક આપણે જોઈએ અહીંયા, જેની અંદર આપણને આપ્યું છે કે હ્યુમિલિટી. મેં શબ્દ પર ભાર આપ્યો તો વિદ્યાર્થી મિત્રો વિનમ્રતા. વેન્ચરમાં ઝંપલાવવું. એક્ટિવિસ્ટ આંદોલનકારી. જોઈએ અહીંયા, ટ્રુ એક્ટિવિસ્ટ વિલ સક્સીડ સફળ થશે ઇન હિઝ વેન્ચર તેના સાહસભર્યા કાર્યમાં ઓનલી ઇફ હી રિમેન્સ હમ્બલ. જો હ્યુમિલિટીમાંથી હમ્બલ શબ્દ લાયા છે, જો તે વિનમ્ર રહેશે ને તો કઠિન કાર્યમાં પણ તે સફળતા મેળવશે, એ બતાવ્યું છે. ચોથું છે વોલેન્ટિયર, સ્વયંસેવક. એન્ટરપ્રાઇઝ, સંસ્થા. લાર્જ સ્કેલ, વિશાળ પ્રમાણમાં. તો વી નીડ, આપણે જરૂર છે વોલેન્ટિયર્સ, સ્વયંસેવકોની, ઓન અ લાર્જ સ્કેલ, વિશાળ પ્રમાણમાં. ફોર ધીસ ન્યૂ એન્ટરપ્રાઇઝ, ફોર ધીસ ન્યૂ પ્રોજેક્ટ, ફોર ધીસ ન્યૂ મિશન, જે હમણાં જ યોગા 21મી જૂને યોજાઈ ગયો, અને એ વખતે એ ઘણા બધા વોલેન્ટિયર્સની જરૂર હતી. લાર્જ સ્કેલ, વિશાળ પ્રમાણમાં, કારણ કે ટાર્ગેટ બહુ ઊંચો હતો, વિશ્વ વિક્રમ બનાવવો હતો 21મી જૂન યોગા દિવસના દિવસે. તો એ શબ્દ પણ અહીંયા કામ લાગે. વોલેન્ટિયર્સ, લાર્જ સ્કેલ અને એન્ટરપ્રાઇઝ શબ્દ અહીંયા છે.
બીજા એવા જોઈએ તો ડીલ એટલે ની સાથે વ્યવહાર કરવો, ગાર્બેજ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ધ મ્યુનિસિપાલિટી, ધ અહેમદાબાદ મ્યુનિસિપાલિટી કેન નોટ ડીલ વિથ ધ લાર્જ એમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇન ધ સિટી. તો ડીલ પણ આવી ગયું, ગાર્બેજ પણ આવી ગયું. નેક્સ્ટ છે ડિસાઇડ, નક્કી કરવું, ફેવર, ઇન ફેવર. તો એનું પણ વાક્ય વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. ધ ટીચર ગેવ ઇઝ ડિસિઝન, ડિસાઇડ પરથી ડિસિઝન મેં નીચે અંડરલાઇન પણ કરી છે વિદ્યાર્થી મિત્રો. ઇન ફેવર ઓફ હિઝ ટીમ, ટીચરે પોતાની ટીમના પક્ષમાં ડિસિઝન લીધું, આપ્યું. વેન્ચર ઇન્ટુ અને ક્વિટ પહેલાં પણ આવી ગયું છે, એટલે તમે એનું બીજું વાક્ય જોઈ શકો છો કે રમેશ ક્વિટ હિઝ જોબ એન્ડ વેન્ચર્ડ ઇન્ટુ ક્રોકરી બિઝનેસ. નોકરી છોડી અને ક્રોકરી બિઝનેસમાં ઝંપલાવ્યું. તો આ રીતના ફ્રેમ અ સેન્ટેન્સ એ પણ આપણને પાઠના ગ્લોસરીમાંથી પ્રેક્ટિસ કરવાની હોય છે. ત્રીજો ટાર્ગેટ જે વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે ગમે છે અને એ છે એમસીક્યુઝ. વિદ્યાર્થી મિત્રો થોડું રિલેક્સ થવા માટે, થોડા ફ્રેશ થવા માટેની આ એક્સરસાઇઝ તમારી સામે છે અને તમારા પાઠને તમે કેટલો ડાયજેસ્ટ કર્યો છે એ પણ તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો. અને એ હવે એમસીક્યુ જોઈએ છે. પહેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી. નીચેમાંથી અરુણની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? ઓપ્શન એ ક્લિનિંગ હિઝ સ્કૂલ, ઓપ્શન બી ક્લિનિંગ ધ રિવર નિયર હિઝ હાઉસ, તેની ઘરની બાજુમાં નદી. ત્રીજું ક્લિનિંગ ધ બીચ નિયર હિઝ હાઉસ, તેના ઘરની બાજુમાં બીચ. ચોથું ક્લિનિંગ ધ લેક નિયર હિઝ હાઉસ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે ને જવાબ આ જ હશે જે તમે વિચારી રહ્યા છો. જવાબ છે ક્લિનિંગ ધ લેક નિયર હિઝ હાઉસ, તેના ઘરની પાસેનું સરોવર. બીજો પ્રશ્ન જોઈએ. અરુણ્સ પેરેન્ટ્સ અન્ડરસ્ટુડ, અરુણના માતા પિતા સમજી શકતા હતા કે શું? ઓપ્શન એ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ લેક, તેનો રસ જે હતો એ સરોવર હતું. બીજું તેનો ઇન્ટરેસ્ટ પર્યાવરણ હતું. ત્રીજું તેનો ઇન્ટરેસ્ટ પ્રદૂષણ હતું, પોલ્યુશન. ચોથું તેનો ઇન્ટરેસ્ટ વૃક્ષ હતું. હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ ટ્રી. વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર યસ, બિલકુલ સાચો છે ઓપ્શન બી, હિઝ ઇન્ટરેસ્ટ વોઝ એન્વાયરમેન્ટ. ત્રીજું જોઈએ, કદાચ કેબીસીની ભાષામાં રિલેક્સ થવા માટે તીસરા પ્રશ્ન આપકે સામને યે રહા કોમ્પ્યુટર સ્ક્રીન પર, તો પણ કદાચ રિલેક્સ થઈ જવાય કે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી, વિનમ્રતા શીખવાડતા હતા. સો દેટ, જેથી કરીને ઓપ્શન એ હી ડીડ નોટ બીકમ એરોગન્ટ અને સ્નોબિસ ના બની જાય. બીજું હી ડીડ ગુડ વર્ક, સારું કામ કરે. ત્રીજું હી કુડ વર્ક ફોર ધ સ્કૂલ. ચોથું હી કુડ બીકમ ગ્રેટ. વિનમ્રતા શીખવાડતા હતા, કારણ શું હતું? યસ, અને એ છે હી ડીડ નોટ બીકમ એરોગન્ટ એન્ડ અથવા તો સ્નોબિસ, અહંકારી અથવા દંભી. આગળ જોઈએ. માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ઇટ મીન્સ, એનો મતલબ શું થાય છે? પહેલું, ધ સ્કૂલ એન્ડ કોલેજ હેડ બીન કવર્ડ ગ્રીન નેટ, લીલી જાળ નાખેલી છે. બીજું, ધેર વેર લોટ્સ ઓફ બિગ ટ્રીઝ, પ્લાન્ટ્સ એન્ડ ગ્રીનરી અરાઉન્ડ ધ સ્કૂલ એન્ડ કોલેજ. ત્રીજું, ધ સ્કૂલ એન્ડ કોલેજ ગાર્ડન હેડ ગ્રીન લોન. ચોથું ઓપ્શન ડી, ધ સ્કૂલ એન્ડ કોલેજ હેડ અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રીન કવર. વિદ્યાર્થી મિત્રો જવાબ એ, બી, સી કે ડી? બિલકુલ સાચો જવાબ છે તમારો. પાઠ બરાબર તમે સમજ્યા છો અને તમે જે વિચારી રહ્યા છો એ જવાબ અહીંયા છે કે નહીં એ જુઓ ક્લિક કરીને આપણે, અને કલર બદલાય છે જો વિદ્યાર્થી મિત્રો. યસ, તમારો જવાબ એ સાચો છે, કારણ કે તમે બરાબર પાઠને ધ્યાનથી સમજ્યા છો, સાંભળ્યો છે અને શબ્દોને મગજમાં ઉતાર્યા છે. જોઈએ આગળ. અરુણ્સ ટીચર ટોટ હિમ ટુ, શું શીખવાડતા હતા? કીપ પ્લાન્ટિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા વૃક્ષો રોપતા રહો. કીપ વર્કિંગ ઓલ ધ ટાઈમ, હંમેશા કામ કરતા રહો. કીપ લર્નિંગ ઓલ ટાઈમ, હર હંમેશ કંઈક નવું ને નવું શીખતા રહો. અને ઓપ્શન ડી, કીપ ક્લિનિંગ ઓલ ટાઈમ, હંમેશા કંઈક ને કંઈક સાફ કરતા રહો. વિદ્યાર્થી મિત્રો આ જવાબમાં વિચારવું પડશે, કારણ કે ક્લીન શબ્દ તમારા મગજમાં છે કે પછી બીજો કંઈ છે? જોઈએ જવાબ. ઓપ્શન છે સી, કીપ લર્નિંગ ઓલ ટાઈમ, હર હંમેશ કંઈક નવું ને નવું શીખતો રહે.
તો જ તારામાં એરોગન્ટ કે સ્નોબિસપણું નહીં આવે. આગળ, વોટ ઇઝ ફોલ્સ? આ શબ્દ ધ્યાન રાખજો. કયું ખોટું છે? એબાઉટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. દે આર લેઝી. પક્ષીઓ આળસુ છે. શું આ ખોટું છે? દે આર એક્ટિવ. તેઓ સક્રિય છે. ત્રીજું, દે ફાઇન્ડ ધેર ઓન ફૂડ. તેઓ તેમનો ખોરાક જાતે શોધે છે. ઓપ્શન ડી, દે આર ઓન ધેર ઓન. તેઓ તેમના ખુદમાં જ એક્ટિવ પણ હતા, ઓન પણ હતા, ફૂડ પણ હતું. વિદ્યાર્થી, એક જ વાક્ય ખોટું છે કે દે આર નોટ લેઝી. તેઓ આળસુ નથી. ઓપ્શન એ રાઈટ. જોઈએ આપણે આગળ. ધ ગ્રીન કવર એરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ. તેની આજુબાજુમાં લીલોતરી છે અને એ લીલોતરીથી તેને પ્રેરણા મળી. શેની પ્રેરણા મળી? ઓપ્શન એ, ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર પ્લાન્ટ્સ એન્ડ ટ્રીઝ. વધારે વધારે છોડ અને વૃક્ષો ઉગાડવા. બીજું, ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ. વિચારવું અને સમજવું. એબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ વિશે વિચારવું, એની અગત્યતા વિશે વિચારવું. ત્રીજું, ટુ સેવ બર્ડ્સ એન્ડ એનિમલ્સ. બચાવવા. ટુ લોન્ચ, શરૂ કરવું, અ મૂવમેન્ટ ટુ પ્રોટેક્ટ ધ ગ્રીનરી. લીલોતરી બચાવવા માટેની ચળવળ શરૂ કરવી. તો ઓપ્શન રાઈટ છે વિદ્યાર્થી મિત્રો. ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. અહીંયા યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, તો તમે એમસીક્યુ બુકમાં અથવા તો પેપરમાં આવશે, ઇઝીલી તમે કવર કરી શકશો. માટે પૂરું ધ્યાન અહીંયા આપો. આગળ, EFI મીન્સ વારંવાર આપણે બોલ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, અને તમારા મગજમાં એ છે પણ જવાબ જો ઇકોનોમિસ્ટ કે પછી ઇલેક્શન કે પછી એન્વાયરમેન્ટાલિસ્ટ કે પછી એન્વાયરમેન્ટાલિસ્ટ ફ્યુચર ઓફ ઇન્ડિયા. બે વસ્તુ આવી, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફ્યુચર ઇન્ડિયા. આ કેબીસી નથી, નકર 50-50 માંગી શકાત. લાઈફ લાઈન પણ નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે જ બોલવાનું છે. સી કે ડી શું આવશે? મેક્સિમમ વિદ્યાર્થીઓ શું બોલે છે? શું આ જ તમારો જવાબ સાચો છે? જોઈ શકો છો. યસ, એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જોઈએ આગળ. અરુણ સ્ટાર્ટેડ ધ EFI એટ ધ એજ ઓફ. આ વિદ્યાર્થીને જવાબ તો આવડતો જશે. કેટલા વર્ષની ઉંમરે શરૂઆત કરી હતી? 37, 27, 7 years કે પછી 17 years? યસ, આ તો આવડે છે. 17 વર્ષની ઉંમરે. માટે ઓપ્શન ડી, 17 years. આગળ જોઈએ આપણે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. જીવનનો આધાર છે. એનો મતલબ શું છે? પહેલું, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન વોટર. આપણે પાણીમાં બધું મળી શકે છે, દરેક વસ્તુ. ઓલ લિવિંગ બિંગ્સ, બધા સજીવો નીડ જરૂર પડે છે વોટરની, પાણીની, ટુ ગ્રો એન્ડ લીવ, મોટા થવા અને જીવન જીવવા. ત્રીજું, વેજીટેશન ગ્રોઝ, શાકભાજી ઉગે છે વિથ ધ હેલ્પ ઓફ વોટર. પાણીની મદદથી શાકભાજી ઉગે છે. ચોથું, બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર. પ્રાણી અને પક્ષીને જરૂર પડે છે. આસાનીથી જવાબ મળી જાય. ઓપ્શન બી, ઓલ લિવિંગ બિંગ્સ નીડ. બધા સજીવોને જરૂર છે પાણીની, વિકાસ પામવા માટે અને જીવન જીવવા માટે. વિચ ટૂલ, કયા સાધનનો અરુણ અને તેની ટીમ ઉપયોગ કરે છે? પાઇપ્સ અને હોઝ, રેક્સ એન્ડ સ્પેડ્સ, સોઝ એન્ડ હેમર્સ કે પછી સ્ક્રૂઝ એન્ડ નેલ્સ. ખીલ્લીઓનો ઉપયોગ કરે છે, કરવત અને હથોડીનો ઉપયોગ કરે છે, પાઇપ અને હોઝીસનો ઉપયોગ કરે છે, પછી રેક્સ એન્ડ સ્પેડ્સ. યસ વિદ્યાર્થી મિત્રો, તમારો જવાબ સાચો છે, રેક્સ એન્ડ સ્પેડ્સ. આગળ જોઈએ. અરુણ એન્ડ હિઝ ટીમ વેર. એ લોકો જ્યારે સાફ કરવા જતા ત્યારે શું પહેરતા હતા? નોઝ માસ્ક એન્ડ ગ્લોવ્સ, કેપ્સ એન્ડ ગમબૂટ્સ, એપ્રોન્સ પહેરતા હતા કે પછી યુનિફોર્મ પહેરતા હતા? વિદ્યાર્થી મિત્રો, જ્યારે સફાઈ માટે જતા ત્યારે સેફટી ધ્યાન રાખતા હતા અને સેફટી માટે એ લોકો પહેરતા હતા નોઝ માસ્ક એન્ડ ગ્લોવ્સ. યસ. આગળ જોઈએ. એકોર્ડિંગ ટુ અરુણ, અરુણના મત પ્રમાણે વી શુડ ઇન્ક્રીઝ ધ એમાઉન્ટ. આપણે વધારવું જોઈએ, કચરાને વધારવો જોઈએ, રિડ્યુસ ઘટાડવું જોઈએ, કલેક્ટ ભેગું કરવું જોઈએ કે થ્રો ફેંકવું જોઈએ સરોવરમાં? પહેલું, ઘટાડવું જોઈએ. રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ થ્રેશ ધેટ વી જનરેટ. જે આપણે પેદા કરીએ છીએ એને જરા ઘટાડવો પડશે.
આગળ, હાઉ મચ ટાઈમ, કેટલો સમય કેન સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, આ પર્યાવરણના ઉમદા કાર્ય માટે વિદ્યાર્થીએ કેટલો સમય ફાળવવો જોઈએ? ઓપ્શન છે અઠવાડિયાનું 1 કલાક વીકેન્ડમાં, વીકેન્ડમાં 2 કલાક 2 અવર્સ, વીકેન્ડમાં 3 અવર્સ 3 કલાક, કે વીકેન્ડમાં 4 અવર્સ 4 કલાક. સેટરડે સન્ડે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તરત જવાબ મળી જશે. અને જવાબ છે 4 અવર્સ, 2 + 2, સેટરડેઝ એન્ડ સન્ડેઝ. અરુણ્સ ફાઉન્ડેશન ઓફર શું કરે છે? ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટને ફેલોશિપ, સ્કોલરશિપ આપે છે, ફ્રેન્ડશિપ આપે છે, કે એપ્રેન્ટિસશિપ આપે છે? વિદ્યાર્થી મિત્રો આસાની જવાબ છે શું આપે છે? ફેલોશિપ. તો વિદ્યાર્થી મિત્રો જવાબ ઓપ્શન એ છે ફેલોશિપ્સ. તો આ તમે જોયું કે તમારા જે પ્રશ્નો છે એ તમારા પ્રશ્નો એમસીક્યુમાં આસાનીથી સોલ્વ થઈ જાય. ખરેખર તો વિદ્યાર્થી પહેલાં એમસીક્યુ સોલ્વ કરે, પછી એસ્ટ્રેક્ટ સોલ્વ કરે, અને પછી એ શોર્ટ નોટ તૈયાર કરે તો એના માટે ઇઝી થતું હોય છે. એમસીક્યુમાં ખબર પડી જાય કેટલી ઉંમરે? 17 વર્ષે. EFIનો ફૂલ મીન મતલબ શું છે? તો એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. સફાઈ માટે કયા ઇક્વિપમેન્ટ સાધન ઉપયોગ કરે છે? તો રેક્સ એન્ડ સ્પેડ્સ. સેફટી માટે શું કરે છે? તો નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ પહેરતા હોય છે. કેટલો સમય ફાળવવો જોઈએ? વીકેન્ડમાં 4 અવર્સ, 2 અવર્સ સેટરડે, 2 અવર્સ સન્ડેઝ. કઈ રીતે સપોર્ટિંગ રોલમાં હ્યુમિનિટી સમજાઈ કે ભાઈ તું એરોગન્ટ અને સ્નોબિસ ના બની જાય. તો આ બધી જે વસ્તુ છે એ આપણે એમસીક્યુમાં રિપીટ થાય. છતાં પણ એક નજર જનરલ પ્રશ્નો ઉપર નાખી લો વિદ્યાર્થી મિત્રો. એક નજર તમે જનરલ પ્રશ્નો ઉપર કે વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડ એટ ધ એજ ઓફ 17, જે આપણે પેલા એસ્ટ્રેકમાં લીધેલા પ્રશ્નો જ છે, પણ એકવાર ઝડપથી એના પર નજર નાખી શકો છો. તો ફરીથી પાછું રિવિઝન પાર્ટનું થઈ જાય. એ વખતે આપણે આખો પાઠ આપણી સામે મૂકવાનો છે, ચોપડીમાં આખો પાઠ આપણી સામે મૂકવાનો છે. માત્ર એક નાના એસ્ટ્રેકમાંથી નથી શોધવાનું, આખા યુનિટમાંથી શોધવાનો પ્રયત્ન કરો, જેથી તમને થોડીક એક્સરસાઇઝ વધારે સારી થશે. વિદ્યાર્થી મિત્રો નાનો એસ્ટ્રેક 4 લીટીમાંથી જવાબ શોધવો નો ડાઉટ ઇઝીએસ્ટ વે છે, પણ આપણે થોડુંક હાર્ડવર્ક કરવું છે, થોડુંક એફર્ટ કરવું છે. તો આપણે આ રીતે આ પ્રશ્નોને જનરલ આખા પાઠમાંથી શોધવાનો પ્રયત્ન કરીએ તો વધારે ડબલ પ્રેક્ટિસ થઈ જશે. ત્યારબાદ પ્રેક્ટિસને આવી પણ ચર્ચા થાય કે વિદ્યાર્થી મિત્રને એક પ્રશ્ન પૂછ્યો હોય કે વોટ આર અરુણ્સ પેરેન્ટ્સ લાઇક. તો ઘણીવાર વિદ્યાર્થીને આપણે જ્યારે ક્લાસરૂમમાં ઊભો કરીએ છીએ ત્યારે ટૂંકમાં જવાબ આપતો હોય છે, અને ટૂંકમાં જવાબ આપે એટલે વિદ્યાર્થી આટલું જ બોલે છે, વેરી સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ. કે એના માતા પિતા શેના જેવા હતા, કેવા હતા? તો કે વેરી સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ. પણ એની આખી જો વાક્યરચના બનાવી હોય તો એની આખી વાક્યરચના આ રીતે થશે કે અરુણ્સ પેરેન્ટ્સ વેર વેરી સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ ધેટ હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન એન્વાયરમેન્ટ. આ એક પૂરો જવાબ થયો. તો વિદ્યાર્થી પહેલાં પ્રશ્ન શું કહેવા માંગે છે સમજો, ત્યારબાદ એનો શોર્ટ આન્સર પહેલાં પકડી લો, અને ત્યારબાદ એને પ્રશ્નની વાક્યરચનામાં કઈ રીતે ગોઠવવું એ આપણને આવડવું જોઈએ. આ એક લાર્જ સ્કિલ છે, એક વિશાળ કૌશલ્ય છે, એક આવડત છે જેને ડેવલપ કરવી જોઈએ, અને આવી એક્સરસાઇઝ પણ આપણે વારંવાર કરવી જોઈએ. સપોઝ આપણી પાસે બીજો એક પ્રશ્ન છે કે વોટ એકોર્ડિંગ ટુ અરુણ શુડ વી ઇન્શ્યોર, આપણે એ શું ખાતરી કરવી જોઈએ એવું કહેતો હતો. તો કે ભાઈ આપણી આજુબાજુમાં લેક્સ એન્ડ વોટર બોડીઝ આર ફ્રી ઓફ ગાર્બેજ. કે આપણે ખાતરી કરી લો કે આપણા ઘરની આજુબાજુમાં કોઈ વોટર બોડીઝ એટલે કે રિવર હોય, લેક હોય, પોન્ડ હોય, તો શું એમાં ગાર્બેજ ફ્રી છે, એટલે કે કચરા મુક્ત છે? એ જરા ખાતરી કરી લો. અને એનો જવાબ પછી આ રીતે ગોઠવાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રશ્નોની પ્રેક્ટિસ તમે વારંવાર વધારે કોન્ફિડન્સ મેળવવા માટે કરી શકો છો. નો ડાઉટ તમને આ રીતનો પ્રશ્ન નથી આવવાનો, તમને તો એક્સ્ટ્રેક્ટમાંથી જ પ્રશ્ન આવવાના છે, પણ વધારે કોન્ફિડન્સ મેળવવા માટે આવી તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો એ પણ અહીંયા મજા આવે. કેટલી ઉંમરે એણે સંસ્થાની સ્થાપના કરી, અને કઈ સંસ્થાની સ્થાપના કરી? તો એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જવાબને
ચારે બાજુથી તૈયાર કરો. એમસીક્યુમાં તૈયાર કરો, એસ્ટ્રેકમાં તૈયાર કરો, સવાલ જવાબમાં તૈયાર કરો. જવાબને ચારે બાજુથી તૈયાર કરો, જેથી કરીને એની માસ્ટરી આવી જાય. જો એક જ એંગલથી જ્યારે આપણે કોઈને દેખીએ છીએ ત્યારે આપણને એક જ સાઈડ દેખાય છે, પણ જો એને અલગ અલગ એંગલથી જો વિદ્યાર્થી મિત્રો તમે કવર કરવા જશો, એમસીક્યુથી લેશો, ક્વેશ્ચન આન્સરથી લેશો, એસ્ટ્રેકની પદ્ધતિથી લેશો, યસ નોની પદ્ધતિથી લેશો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પદ્ધતિથી લેશો, તો તમારા માટે બેસ્ટ બની જશે અને એનો જવાબ આ રીતે થશે. તો વિદ્યાર્થી મિત્રો, અરુણ ફાઉન્ડેડ ધ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. આ રીતે અનેક પ્રશ્નો જેના શું પહેરતા હતા, તો વેર નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ, ડસ્ટથી બચવા માટે પ્રોટેક્ટ ધેમસેલ્સ. તો એ આ રીતે થાય. સપોઝ એક પ્રશ્ન આપણો છે, કેટલો સમય, તો 2 hours ઓન સેટરડેઝ એન્ડ 2 hours ઓન સન્ડે. અને એને તમે નીચે જવાબમાં ગોઠવી શકો છો કે કેટલો સમય એને આના ફાળવવો જોઈએ, દાન આપવું જોઈએ. એના પછી અરુણ શું બેડલી હર્ટ થયો હતો, તો એનું જે ઘરની બાજુનું હતું સરોવર કેવું હતું, પોલ્યુટેડ હતું, એને પણ આપણે વાક્યરચનામાં ગોઠવી શકીએ છીએ. તો ટૂંકમાં જવાબ આપણી પાસે હશે તો આપણે પ્રશ્નની વાક્યરચનામાંથી વિશાળ જવાબ બનાવી શકીશું. અને મોસ્કિટોઝનું જે ફેલાવો થયો હતો, જે એને વધારે હર્ટ કર્યું, એના માતા પિતા અને ટીચર્સનું પ્રોત્સાહન કેવી રીતે મળ્યું હતું, તો સપોર્ટેડ, ગાઈડેડ, હ્યુમેલિટી અને સિમ્પ્લિસિટી શીખવાડ્યું. તો આ ચારેય વસ્તુ આવી, એને આપણે વાક્યરચનામાં ગોઠવી શકીએ છીએ. અરુણ, વાય ડઝ અરુણ બિલીવ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ એન્ડ નોટ એન એક્ટિવિસ્ટ? કારણ કે એમાં મેઇન શબ્દ હતું એને કંઈક ને કંઈક નવું શીખવાનું હતું. કીપ ઓન લર્નિંગ એન્ડ વર્ક ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. ત્યારબાદ આપણે શોર્ટ નોટ થોડીક એક ઝલક જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, એક ત્રીજો પોઈન્ટ છે અને એ છે આપણને શોર્ટ નોટ. અહીંયા થોડા મારા એક્સપ્રેશન પર સમજજો કે વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ હવે પેલા શબ્દ સમૂહવાળા ક્લૂઝ નથી આપતા. હવે ક્લૂઝ આપે છે ક્વેશ્ચન ફોર્મ. અને એ ક્વેશ્ચન ફોર્મમાં તમે જવાબ ગોઠવતા જશો એટલે તમારી શોર્ટ નોટ ક્લિયર થતી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 10 યુનિટ છે. 10 યુનિટના એવરેજ 2 થી 3 શોર્ટ નોટ બને છે દરેક યુનિટમાંથી. પણ એ શોર્ટ નોટ અલગ તૈયાર કરવા જશો તો આપણે થોડાક ટેન્શનમાં પણ આવીશું, થોડુંક બોરિંગ પણ લાગશે. પણ જ્યારે પાઠ આપણે સમજીએ છીએ અને એ પછી જ આપણા જ્ઞાનને તરત એ શોર્ટ નોટમાં જો આપણે અંદર નાખીશું તો આપણા માટે શોર્ટ નોટ ઇઝી થઈ જશે. કારણ કે ક્વેશ્ચન ફોર્મેટ છે અને એ ક્વેશ્ચન ફોર્મેટ કઈ રીતે છે એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કઈ રીતના ક્લૂઝ આપેલા છે. 1 મિનિટ આપું છું વિદ્યાર્થી મિત્રો, નજર કરી લો પ્રશ્નને અને પ્રશ્ન શું પૂછવા માંગે છે એ સમજી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ જ લીધું હશે પ્રશ્નો કયા હતા. એ જ પ્રશ્નો હતા કે જે પ્રશ્નોની ચર્ચા તમે પહેલાં કરી ચૂક્યા છો. બસ એના જવાબ ગોઠવતા જાઓ આસાનીથી. અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો, હું એટલું ચોક્કસ કહીશ કે પ્રશ્નમાંથી અડધી જવાબની વાક્યરચના ગોઠવાઈ જાય છે. સપોઝ પહેલો પ્રશ્ન અહીંયા છે એ સમજાવું છું તમને. પહેલો પ્રશ્ન છે, હુ ઇઝ અરુણ કૃષ્ણામૂર્તિ? કોણ છે અરુણ કૃષ્ણામૂર્તિ? એન્વાયરમેન્ટાલિસ્ટ. બસ આટલો શબ્દને આપણે ગોઠવવો છે. તો અરુણ કૃષ્ણામૂર્તિ વોઝ અ ગ્રેટ એન્વાયરમેન્ટાલિસ્ટ. જવાબ તૈયાર થઈ ગયો, લાઈન તૈયાર થઈ ગઈ, એક વાક્યરચના તૈયાર થઈ ગઈ. અને તમારે તો શોર્ટ નોટમાં લખવાની છે 7 to 8 સેન્ટેન્સીસ ઓનલી. ફક્ત 7 થી 8 વાક્યમાં શોર્ટ નોટ લખવાની છે, કારણ કે એના માર્ક્સ છે આપણી પાસે 3 માર્ક્સની શોર્ટ નોટ પૂછાય છે. બીજો, વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ એનજીઓ? તેનું એનજીઓનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે જાણો છો કે એની એનજીઓનું નામ, યસ, EFI. એટલે એન્વાયરમેન્ટાલિસ્ટ, F એટલે ફાઉન્ડેશન, ઓફ ઇન્ડિયા, O એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા એનજીઓ કઈ હતી? તો I મતલબ ઇન્ડિયા પ્રમાણે છે.
હાઉ ઓલ્ડ, કેટલી વર્ષની ઉંમરે એણે શરૂ કર્યું હતું? એટ ધ એજ ઓફ 17. તો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ જવાબ તમે ગોઠવતા જશો તો તમારા પાસે શોર્ટ નોટ આસાનીથી તૈયાર થઈ જશે. શોર્ટ નોટનો ડર 1% પણ તમારે રાખવાનો નથી. બસ પ્રશ્નના જવાબની સમજૂતી. અને એટલે જ વિદ્યાર્થી મિત્રો, મેં પ્રશ્નોને પેલી રીતે પણ લીધા જેમાં તમને નાના મુદ્દા અને પછી એનો આખો વિસ્તૃત જવાબ, ટૂંકમાં જવાબ અને વિસ્તૃત જવાબની ચર્ચા કરવાનું મારું મુખ્ય કારણ હતું કે તમે આ શોર્ટ નોટના મુદ્દા સમજી શકો. એ પછી આ શોર્ટ નોટ આપણે બનાવી છે અને હવે આનો એક છેલ્લો સાર. વિદ્યાર્થી મિત્રો, આપણને ફંક્શનલ એપ્રોચ ગ્રામરમાં, અને એમાં મેં કીધું કે તમારો મેઇન ફોકસ છે અને તે ફોકસ છે એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન અને નાઇસિટીસ, એટલે કે કંઈક શુભેચ્છાના વાક્ય બોલતા હોય છે આપણે. પણ ફંક્શનલ એપ્રોચમાં આ રીતનો ભાગ પડતો હોય છે કે એડવર્બ ક્લોઝ. પણ એડવર્બ ક્લોઝમાં કહ્યું તો કે પર્પઝ, એના કનેક્ટિવ વર્ડ્સ કયા છે? તો ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ફોર, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, અને એના વાક્યોના ફોર્મેટ. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર એક ઝલક જ આપું છું. આ આખો ટોપિક ગ્રામર સેક્શનમાં અલગ ચાલવાનો જ છે. પણ આ તો તમને ખ્યાલ રહે કે ફંક્શનલ એપ્રોચ શું છે અને એમાં એડવર્બ ક્લોઝ કઈ બાબતથી આવે છે એની સમજૂતી માટેના મેં 2-3 ફોર્મેટ અહીંયા આપ્યા છે. જેમ એક પર્પઝ છે, એક કન્ડિશન છે, ઇફ અનલેસ ઇન કેસ વેધર, એક કમ્પેરિઝન ડિગ્રી છે, અને નાઇસિટીઝ મેં જે કીધું હતું એના પર ભાર આપીએ કે સંવાદના પ્રત્યુત્તર સ્વરૂપે વાત કરતા હોય ત્યારે વાક્યના સંદર્ભમાં કે પરિસ્થિતિ મુજબ પોતાના મંતવ્ય કે શિષ્ટાચાર દર્શાવવા કેટલીક અભિવ્યક્તિ દર્શાવવામાં આવે છે, જેને નાઇસિટીઝ કહેવામાં આવે છે. નાઇસ ટુ મીટ યુ, એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, બાય ધ વે, આઈ એમ અફ્રેડ, આઈ એમ સોરી ફોર ધેટ, થેન્ક્સ ફોર યોર કન્સર્ન, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, હાઉ ડુ યુ ડુ. તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો, નો આઈ એમ નોટ, અથવા નો આઈ એમ બિઝી, આઈ એમ ઇન અ મીટિંગ. તમે કદાચ મોબાઈલ યુઝ કરતા હશો તો મોબાઈલમાં સામેવાળો વ્યક્તિ ફોન કટ કરી અને એક મેસેજ છોડે છે, અને એ મેસેજના શબ્દોને પણ નાઇસિટીઝ કહી શકાય જે તમે યુઝ કરો છો. આ એક પ્રયોગ અને એક પ્રયોગ એક્શન જે તમારું ખાસ છે, જે ક્રિયાપદ છે, અને આને અડધી મિનિટ નજર ફેરવો પછી આપણે સમાપન લઈ લઈએ. was held, will announce, completes, come ક્રિયાપદો છે, વર્બ છે, એકોર્ડિંગ ટુ ધ ટેન્સ પ્રમાણે મૂકવાના છે. અને આ એક્શન છે એ આ પાઠની એક્સરસાઇઝમાં પણ છેલ્લે આપણને આપ્યું છે કે ક્રિયાપદ પછી ગમે તે કાળ હોય, ઉપર પેસિવ વોઇસ છે, પછી ભવિષ્યકાળ છે, પછી સાદો વર્તમાન કાળ છે, પછી પણ સાદો વર્તમાન કાળ છે, ડઝન્ટ મેટર. તમારે આ રીતે તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સમાપન તરફ હવે અહીંયા ધ્યાન આપણે. યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, એન્વાયરમેન્ટાલિસ્ટ, ગ્રેટ એન્વાયરમેન્ટાલિસ્ટ. આપણે એમાંથી ગ્લોસરી પકડી, એમાંથી MCQ સમજ્યા, એમાંથી ક્લૂઝ શોર્ટ નોટ માટેની સમજ્યા. એ સમજવા માટે આપણે પ્રશ્નોના જવાબની પણ ચર્ચા સમજ્યા, અને ગ્રામરનો કયો બેઝ આની અંદર જોડાયેલો છે, એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, એની પણ એક નાની સમજ લીધી. વારંવાર પ્રેક્ટિસ કરો. કહેવાય છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલું વધારે રિપીટ કરશો, જેટલો પાઠને વધારે ઉથલાવશો, એટલું એમાંથી તમને ગ્રીપ આવશે, કોન્ફિડન્સ આવશે. અને એકચ્યુઅલમાં મને તો વિશ્વાસ જ છે વિદ્યાર્થી મિત્રો કે સિન્સિયર એફર્ટ એ સક્સેસ લાવે છે. અને તમારું સિન્સિયર વર્ક હું દેખી શકું છું. તમને બધાને આ પાઠની અને સાથે સાથે આખા વર્ષ માટેની શુભકામના પાઠવું છું. ફરી નવા એપિસોડમાં મળીશું. ત્યાં સુધી નમસ્કાર.